નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે ગણિતની સ્વાધ્યાય પોથીમાં 19મા પાના પર ગૃહ કાર્યનો ત્રીજો દાખલો આજે આપણે શરૂ કરીએ. આગળના ટાસ્કમાં આપણે ગૃહ કાર્યનો પહેલો અને બીજો દાખલો લેસનમાં આપેલો હતો, બરાબર છે? ચિત્ર દોરવાના હતા તે. હવે આપણે ત્રીજા દાખલાથી શરૂઆત કરીએ. જુઓ, 25 મહિલાઓ ભેગી થઈને આમ્ર બેંકની શરૂઆત કરી છે. આમ્ર બેંક એટલે શું? આમ્ર બેંક એટલે કેરીનો રસ કાઢીને એના ડબ્બા ભરીને એને વેચવાની પદ્ધતિ. એ રીતે એ લોકો રસ વેચે ડબ્બા ભરીને, એને કહેવાય આમ્ર બેંક. આ કામ મહિલાઓ ઘરે રહીને પણ કરી શકે છે. તો 25 મહિલાઓ ભેગી થઈને આમ્ર બેંકની શરૂઆત કરે છે. પ્રત્યેક મહિલા એટલે કે એક સ્ત્રી દર મહિને ₹125 બચત કરીને બેંકમાં જમા કરાવે છે. તો આ બેંકમાં દર મહિને કુલ કેટલા રૂપિયા જમા થશે? સાંભળજો, કુલ કેટલી મહિલાઓ ભેગી થઈને ઉદ્યોગ શરૂ કરે છે? કેરીમાંથી રસ કરીને, મેંગો પલ્પ કરીને એના ડબ્બા ભરવાનો ઉદ્યોગ. સમજ પડે છે? તો આ ઉદ્યોગમાં કુલ કેટલી બહેનો જોડાય છે? 25. દરેક બહેનો એક મહિનામાં ₹125 બચત કરીને બેંકમાં જમા કરાવે છે. તો કુલ કેટલા રૂપિયા થાય? તો એક મહિનાના ₹125. દર મહિને એક મહિનાના ₹125 માટે 25 મહિનાના કેટલા? તો 125 ગુણ્યા 25, બરાબર? 125 ને 25 ગુણવાના. તો આ રીતે આપણે ગુણી શકીએ. એક જણ ₹125 જમા કરાવે તો 25 જણના કેટલા રૂપિયા થાય? તો 1 શૂન્ય, 5 10 શૂન્ય વધી 1, 2 4 ને 5, 2 2, 5 5 25 વધી 2, 5 10 ને 2 12, 2 વધી 1, 5 5 ને 6, ₹3125 દર મહિને જમા થાય બેંકમાં. સમજ પડી? 25 બહેનો એક મહિનામાં ₹125 એક જણના એવી રીતે જમા કરાવે બેંકમાં. તો 25 બહેનોના કુલ રૂપિયા ₹3125 દર મહિને બેંકમાં જમા થાય. હવે એક મહિનાના આપણને ખબર પડી ગઈ. હવે તમને એમ પૂછ્યું છે કે એક વર્ષમાં કુલ કેટલા રૂપિયા જમા થશે? એક વર્ષ એટલે આપણે એક મહિનાની ખબર છે, તો એક વર્ષના શોધવાના છે. તો એક વર્ષના મહિના કેટલા થાય તે કરી નાખો. તો એક વર્ષ બરાબર 12 મહિના. એક વર્ષના મહિના કેટલા? 12. તો હવે આપણે પર મૂકી શકીએ કે એક મહિનામાં, બરાબર જોજો, એક મહિનામાં ₹3125 જમા થાય. તો એક વર્ષમાં કેટલા? એક વર્ષ એટલે 12 મહિના. આપણે એને મહિનામાં ફેરવવું પડે. કેમ? તો કે એક મહિનાના પૈસા આપણને ખબર છે. આ જે છે એટલે એક મહિનાના છે ને આપણે શોધવાના છે વર્ષના. મહિનાના ખબર હોય તો વર્ષના શોધી શકાય. વર્ષના કુલ 12 મહિના છે એટલે એક મહિનામાં આટલા, તો 12 મહિનામાં કેટલા? સમજ પડી? તો 3125 ગુણ્યા 12 કરી નાખવાનું. 3125 ને 12 ગુણો તો ₹37,500 જવાબ આવે. ₹37,500 બેંકમાં જમા થાય એક વર્ષમાં. પડી ગઈ સમજ બધાના દાખલામાં? એક મહિના ₹125 એક મહિનામાં જમા કરાવે તો 25 મહિના ભેગી થઈને 125 જમા કરાવશે તો આટલા રૂપિયા દર મહિને જમા થશે. હવે એક મહિને આટલા જમા થાય તો 12 મહિનામાં એટલે કે એક વર્ષમાં કેટલા થાય? તો આને 12 ગણે કર્યા તો ₹37,500 જમા થાય. બીજું જુઓ, આ બેંકમાંથી રેખાબેને એક લડી ખરીદવા માટે ₹4500 લોન લીધી. ₹4500 બેંકમાંથી લોન લીધી. બેંક આપણને લોન આપે ને, લોન આપે, પૈસા આપણે તાત્કાલિક જરૂરિયાત હોય કે આપણી પાસે પૈસા નહીં હોય તો બેંક આપણને આપે છે.
પણ એની પર આપણે એનું વ્યાજ ચૂકવવું પડે. અમુક ટકા જે બેંકે નક્કી કર્યું હોય એટલું વ્યાજ આપણે ચૂકવવું પડે, પણ આપણું કામ થઈ જાય. આપણે લોન કેમ લેવી પડે? આપણે તાત્કાલિક પૈસાની જરૂર હોય, આપણી પાસે પૈસા હોય નહીં, કોઈ આપણને આપી શકે એવું હોય નહીં, તો આપણે કોનો સહારો લઈએ છીએ? બેંકનો. બેંક પાસેથી પૈસા લઈ આવીએ. બેંક આપણને જ્યારે જોઈએ ત્યારે પૈસા આપે છે. પણ એ તમે બેંકમાંથી 5,000 રૂપિયા લાવ્યા તો બેંક એની પર તમારી પાસે, તમે જ્યારે બેંકને પાછા પૈસા પરત કરશો ત્યારે એ બેંક આપણી પાસે એનું વ્યાજ લેશે. બેંકે જેટલા ટકા નક્કી કરેલા હોય એ પ્રમાણે આપણે એનું વ્યાજ ચૂકવવું પડે. 5,000ના તમારે 6,000 આપવા પડે એવું થાય. સમજ પડે છે? પણ આપણે જે સમયે પૈસાની જરૂર હોય તે સમયે આપણને પૈસા મળી જાય એ આપણને ફાયદો. સમજ પડે છે? તો આપણે પૈસા બેંકમાંથી લોન રૂપે લાવીએ છીએ. તો રેખાબેનને એક લડી ખરીદવી છે. તો લડી ખરીદવા માટે એમણે બેંકમાંથી 4500 રૂપિયાની લોન લીધી. તેમણે 1 વર્ષ સુધી દર મહિને 400 રૂપિયા બેંકને ચૂકવ્યા. સાંભળજો, બેંકને પાછા પૈસા જે આપણે આપવાના તે હપ્તે હપ્તે આપવાના, થોડા થોડા. એવું નહીં કે પાછા 4500 રૂપિયા એકી સાથે ભરી દેવાના. આપણાથી એક સામટા પૈસા નહીં ભરાય તો બેંક આપણને હપ્તો બાંધી આપે. તો એ હપ્તા પ્રમાણે આપણે દર મહિને થોડા થોડા ચૂકવવાના ને આપણા 4500 રૂપિયા પૂરા કરવાના અને એની પર જે વ્યાજ લાગે તે પણ આપણે આપવાના. તો રેખાબેને 1 વર્ષ સુધી 400 રૂપિયા બેંકને ચૂકવ્યા. તો તેમણે કુલ કેટલા રૂપિયા વ્યાજ ચૂકવ્યું? સાંભળજો, 1 મહિનામાં રેખાબેન બેંકને કેટલા ચૂકવે છે? 1 મહિનામાં 400 રૂપિયા ચૂકવે. તો આવી રીતે એમને વર્ષ દિવસ સુધી આ લોન લીધેલી 4500 રૂપિયા એ પાછા બેંકને જમા તો કરાવવાના ને. તો એમણે શું કર્યું? 1 મહિનામાં 400 રૂપિયા એવી રીતે 12 મહિના સુધી ચૂકવવા. 1 વર્ષ દિવસ સુધી 400 કરીને આ રૂપિયા પૂરા કરવાના. સમજ પડી? તો રેખાબેને 12 મહિના 400 રૂપિયા ચૂકવવા કેટલા થયા? 400 ગુણ્યા 12. આ ગુણાકાર પણ મોડે આવે. જો તમને 11 એકાના ઘડિયા આવડતા હોય તો મેં વારંવાર કીધું છે કે 11 એકા તૈયાર રાખજો જ, જોઈશે જ. મોડે કરવા જ માંજો બધા. 12 ચોક 48. જો મોડે આ રીતે થાય 12 ચોક 48. એની પર બે શૂન્ય મૂકી દો. આ બે શૂન્ય બાકી છે ને એની પર ચલાવી તો 4800 રૂપિયા રેખાબેને બેંકને ચૂકવ્યા 1 વર્ષમાં. લોન કેટલાની લીધેલી? 4500. સમજ પડે છે? આટલા રૂપિયાની લોન લીધેલી ને આટલા રૂપિયા બેંકને ચૂકવ્યા. તો હવે આ તો ઓછા છે ને આ વધારે છે, તો બાકીના રૂપિયાનું શું? તો એ બાકીના જે રૂપિયા છે એ રેખાબેનના વ્યાજના રૂપિયા છે. વ્યાજ ચૂકવવું પડે આપણે બેંકને. બેંકે આપણને એક સાથે 4500 રૂપિયા આપ્યા ને તમે એને ટુકડે ટુકડે પૈસા આપ્યા, હપ્તે હપ્તે પૈસા આપ્યા ને વર્ષ દિવસે આપણે પૈસા ચૂકવ્યા. તો એની પર વ્યાજ લાગે. કેટલું વ્યાજ થાય? તો 4800 રૂપિયા ચૂકવા ને 4500ની લોન લીધી. બરાબર? તો 300 રૂપિયા રેખાબેને વ્યાજ ચૂકવ્યું હશે. આ 4500 રૂપિયાની લોન પર 300 રૂપિયા શું આવ્યું? વ્યાજ આવ્યું. સમજ પડી? એટલે 4500 બેંક પાસેથી લીધા, તેના ચૂકવવા કેટલા પડ્યા? 4800. 300 વ્યાજ પેટે ચૂકવવાના ને પાછું આ આપણને એક સાથે મળે ને આપણે જ્યારે બેંકને પરત કરીએ છીએ ત્યારે મહિને દર મહિને 400 કરીને વર્ષ દિવસે પૂરા કર્યા એટલે આપણે વ્યાજ એનું આપવું પડે. પડી જાય સમજ? ત્રીજું જુઓ, આ બેંકમાંથી લીનાબેને કલમી આંબાના નવા છોડ ખરીદવા 21,500 રૂપિયાની લોન લીધી. રેખાબેનની જેમ લીનાબેન પણ બેંકમાંથી લોન લે છે. એમણે આંબાના છોડ ખરીદવા છે, કલમ લેવી છે આંબાની. તો આંબાની કલમ લેવા માટે લીનાબેને 21,500 રૂપિયાની લોન લીધી. આ લોન એમણે 1 વર્ષમાં ચૂકવી ને 1 વર્ષમાં એમણે બેંકને 23,400 રૂપિયા પાછા ચૂકવ્યા. તો તેમણે દર મહિને કેટલા ચૂકવ્યા હશે? જો જો આટલી લોન લીધેલી ને 1 વર્ષ સુધી બેંકમાં પૈસા ચૂકવા તો આટલા ચૂકવાય. બરાબર? તો હવે આટલા એમને ચૂકવા તો 1 મહિનામાં
23,400 રૂપિયા એમણે 12 મહિનામાં ચૂકવ્યા. તો એને 12 બાકી કર્યા. બરાબર ને? આટલા રૂપિયા એમણે વર્ષ દિવસમાં ચૂકવ્યા. વર્ષ એટલે 12 મહિના. 12 મહિનામાં આટલા ચૂકવાયા. તો એક મહિનામાં કેટલા? તો 12 એટલે 12 9 108 6 ઉપરથી ઉતાર્યું શું? 8 ઉપરથી ઉતારીએ શું? ભાગની ચાલે તેનું શું? તો 1950 રૂપિયા દર મહિને બેંકમાં જમા કરાવ્યા હોય તો આટલા રૂપિયા એક મહિનામાં જમા કરાવ્યા તો 12 મહિને આટલા થઈ. સમજ પડી? તમને એમ પૂછ્યું છે કે આટલા રૂપિયા એમણે જમા કરાવ્યા તો દર મહિને કેટલા કેટલા ચૂકવ્યા હશે? તો દર મહિનાનું પૂછે, એક મહિનાના કેટલા એમ પૂછે તો ભાગાકાર. મેં તમને કીધું ને કે એક મહિનાનું એક વસ્તુની કિંમત શોધવાની હોય તો ભાગાકાર થાય. તો અમે 12 ભાગી કાઢ્યા એટલે એક મહિનાના પૈસા આવી જાય. ચાલો હવે આવો દાખલા નંબર 4. નીચે આપેલા કોષ્ટકમાં કુલ ખર્ચ શોધો. મોડે જ કરવાનું છે. જો મિક્સર ગ્રાઇન્ડર પ્રતિ વસ્તુ ભાવ એટલે કે એક વસ્તુનો ભાવ, વસ્તુની સંખ્યા અને ખર્ચ. મિક્સર ગ્રાઇન્ડર, એક મિક્સર ગ્રાઇન્ડર 1500 રૂપિયાનું એક છે. આમાં આપેલું છે પ્રતિ વસ્તુ ભાવ એટલે એક વસ્તુનો ભાવ. એક 1500 રૂપિયાનું છે એવી બે છે, બે લીધા તો બે કેટલાના થાય કે ખર્ચમાં લખવાનું છે છેલ્લામાં. તો 15 દુ 30. જો મોડે આ રીતે થાય 15 દુ 30. 30 ની ઉપર આ બે સીધી તો બે કેટલાના થાય? 3000 રૂપિયા. થર્મોકોલ ફ્રીઝ બોક્સ એટલે પેલું ઠંડા પીણાની બોટલ ને એવું મૂકવા માટેના થર્મોકોલના બોક્સ આવે છે ને તે. તો 2000 રૂપિયાનું એક છે. 2000નું એક છે એવા 25 લીધા તો કેટલાના થશે? તમારે મોડે મોડે જ કરવાનું છે બધું. 2000નું એક તો 25 લીધા તો 25 દુ 50. 25 દુ 50 અને આ 3 શૂન્ય જવાબ પર ચડાવો તો 50,000 રૂપિયા. આ રીતે કરવાનું. જુઓ મોટા ટપેલા 800 નું એક એવા 6 લીધા. 800 રૂપિયાનું એક ટપેલું એવા 6 ટપેલા લીધા તો કેટલાના થાય? 8 6 48 ને એની ઉપર આ બે શૂન્ય ચડાવો 48. સમજ પડી? ચાલો હવે ટ્રે અને છડી હવે આપણે થોડું મોડે પણ કરીએ. તો 300 રૂપિયાની એક ટ્રે ને છડી 300 ની એક એવી 20 લીધી. તો આ જરા જોઈ લેજો બરાબર. 20 લીધી તો આને કઈ રીતે કરવાનું? જો 3 દુ 6 જોઈ લેજો. 3 દુ 6 પછી આ જે બે શૂન્ય છે તે ને આ જે એક શૂન્ય છે એ ત્રણે 3 શૂન્ય આની પર મૂકવાના. આ શૂન્યને પણ કાઢી નથી નાખવાના. અહીંયા 3 દુ 6 કર્યા પછી જેટલા શૂન્ય બાકી રહી છે બંને રકમના એને અહીંયા મૂકો 6000. પછી ડોલ છે 75 રૂપિયાની એક એવી 10 ડોલ લીધી તો 75 એક 75 ને એક શૂન્ય મૂકો એટલે 750 રૂપિયાની ડોલ. ત્યાર પછી કેન 40 રૂપિયાનું એક એવા 50 કેન ખરીદ્યા તો 5 ચોક 20. 5 ચોક 20 પછી આ શૂન્ય અને આ શૂન્ય બંને જવાબ 2000 રૂપિયાના કેન. હવે તમે જે આ સંખ્યા છે એનો સરવાળો કરી નાખો. આમાં 750 સુધી ઉમેરવાના છે. અહીંયા સરવાળો કરી દો તો એ સરવાળો કેટલો આવે છે? 66,550. આ તમારા ગુણાકારના દાખલા જ છે. પાછળ પેલો 5મો દાખલો જોવો. કેરીમાંથી રસ કાઢવામાં આવે ત્યારે કેરીના રસનું વજન કેરીના વજનના 1/3 ભાગ જેટલું થાય છે. બરાબર છે? જો કોઈ બી કેરીમાંથી તમે રસ કરો તો કિલો કેરી લીધી હોય તો કિલો રસ નહીં નીકળે.
કારણ કે આપણે કેરીમાંથી ઉપરની છાલ કાઢી નાખીએ, અંદરનો ગોટલો કાઢી નાખીએ એટલે રસ ઓછો થાય. કેરી કિલો હોય તો રસનું વજન 1 કિલો કેરીનો ત્રીજો ભાગ 1 તૃતીયાંશ ભાગનું વજન થાય. જો 1 મહિનામાં 2400 કિલોગ્રામ કેરીમાંથી રસ કાઢવામાં આવે તો કેટલો મેંગો પલ્પ તૈયાર થશે? એક મહિનામાં 2400 કિલો કેરીમાંથી રસ કાઢીએ તો કેટલો રસ નીકળશે? તમને એવું પૂછે છે. પહેલાં તમને કીધું છે કે કેરીનો રસ કરો તો કેરીનું જેટલું વજન હોય તેનો ત્રીજા ભાગનો 1 તૃતીયાંશ ભાગનો રસ નીકળે. તો આપણી પાસે 2400 કિલોગ્રામ કેરીનું વજન છે, એનો રસ કેટલો થશે? તો જુઓ, 2400નો ત્રીજો ભાગ 2400 કિલોગ્રામ કેરી છે તો 2400 કિલોગ્રામ કેરીમાંથી એનો 1 તૃતીયાંશ ભાગનો રસ નીકળશે. બરાબર છે? 1 તૃતીયાંશ ભાગનો રસ નીકળશે એટલે કે 2400 ભાગ્યા આ રીતે થાય. 1 કિલોગ્રામ કેરી લઈએ તો કેરીના રસનું જે વજન છે એના ત્રીજા ભાગનો રસ નીકળે. કેરીનું વજન હોય એનો ત્રીજા ભાગનો રસ નીકળે તો 2400 કિલોગ્રામ કેરી છે તો એના 1 તૃતીયાંશ ભાગનો રસ કરવાનો છે. ભાગનું હોય એટલે ભાગાકાર થાય તો 2400 ને આપણે 3 વધી ગયા તો મોડે જો 3 8 વાર 24 3 8 વાર 24 ને 2 શૂન્ય ઉપર મૂકીએ. બરાબર? આ રીતે ભાગાકાર થાય. અથવા 2400 ભાગ્યા 9 આ પણ 3 8 વાર 24 ઉપરથી 2 શૂન્ય ચાલો ને 2 શૂન્ય ચાલો તો 800 પછી જઈએ શું કેટલો મેંગો પલ્પ તૈયાર થાય? તો 800 કિલોગ્રામ, આ એકમ લખવાનો, 800 કિલોગ્રામ મેંગો પલ્પ તૈયાર થાય. ત્રીજા ભાગનો, બીજા ભાગનો, પાંચમા ભાગનો એમ જ્યારે પૂછવામાં આવે ત્યારે ભાગાકાર કરવાનો. જે રકમ આપી હોય ત્રીજો ભાગ હોય તો 3 ભાગવાનો, ચોથો ભાગ હોય તો 4 ભાગવાનો. અહીંયા 2400 કિલોગ્રામ કેરી છે, ત્રીજા ભાગનો રસ નીકળે છે તો મેં એને 3 ભરી. સમજ પડી? આગળ જો 4500 કિલોગ્રામ કેરીમાંથી રસ કાઢવામાં આવે તો કેટલો રસ તૈયાર થાય? સેમ આવડતા. હવે અહીંયા 2400 કિલોગ્રામ છે, માની લો કે તમારી પાસે 4500 કિલો કેરી છે તો એમાંથી રસ કરો તો એવી ત્રીજા ભાગનો નીકળવાનો તો આને પણ 3 ભાગી કાઢો. 4500 કિલોગ્રામ કેરીમાંથી રસ કરો તો કેટલો મેંગો પલ્પ તૈયાર થાય? તો એને 3 ભાગ્યા તો 4500 ભાગ્યા 3. આ ભાગાકાર તમને મોડે નથી આપવાનો, તમારે આ રીતે કરવાનું. 4500 ને 3 ભાગવાનું. 3 1 3 1 3 5 વાર 15 2 શૂન્ય ઉતાર્યા કે 2 શૂન્ય ચલાવ્યા. બરાબર? એટલે કેટલો જવાબ આવ્યો? 1500 કિલોગ્રામ. આ એકમ ફરજિયાત છે. 1500 કિલોગ્રામ મેંગો પલ્પ તૈયાર થાય. હવે આને ઉડાડીને પણ કરવો હોય તો થાય. આ જો 3 છે ને 15 તારીખ 45 15 તારીખ 45 ને આ 2 શૂન્ય મૂકી દઉં તો 1500 જવાબ આવે. અહીંયા પણ 1500 જાય. તમારે આમ નહીં કરવાનું, તમારે ભાગાકાર કરી નાખો. બરાબર? એટલું યાદ રાખજો કે ત્રીજો ભાગ, ચોથો ભાગ હોય તો હંમેશા જે રકમ આપી હોય તેને ત્રીજો હોય તો 3, બીજો ભાગ હોય અથવા અડધો હોય તો 2, ચોથો ભાગ હોય તો 4 ભાગો, પાંચમો ભાગ હોય તો 5 ભાગ. સમજ પડી ગઈ? ચાલો હવે આ દાખલામાં પણ સમજ પડી ગઈ બધાને. તો આ પણ દાખલા તમારે બોલપેનથી સ્વધ્યાયપોથીમાં લખવાના છે. વિડીયો આવે ત્યારે હું તમને એનો ફોટો મોકલાવીશ. બરાબર? અત્યારે દાખલા નહીં લખતા, ખાલી વિડીયો જો ને દાખલા કેમ ગણ્યા છે તે સમજી લેવું. જ્યારે ફોટો આવે ત્યારે ફોટો જોઈને પછી જ તમારે દાખલા સ્વધ્યાયપોથીમાં ગણવાના. કેમ કે પદ્ધતિસર ગણવાના રહેશે ને બધી વિગત વ્યવસ્થિત લખવાની રહેશે. એટલે જોઈને જ લખજો, જાતે નહીં લખતા. ખાલી સમજો તમે. બરાબર?